મહુધા નગરપાલિકામાં ખ્યાતનામ મોહમ્મદ અશફાક મલેકે પોતાના જનમેદની સાથે ઉમેદવારી નોંધાવી। મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 અને 4 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી। મહુધા નગરપાલિકા ચૂંટણીમાં પ્રથમ વખતે મોહમ્મદ અશફાક મલેક દ્વારા નોંધાવી ઉમેદવારી। મહુધા નગરપાલિકા ચૂંટણીને લઈ મોહમ્મદ અશફાક ગુલામ અહેમદ મલેક દ્વારા મહુધા મામલતદાર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી। જ્યારે મોહમ્મદ અશફાક મલેક દ્વારા પ્રથમ વખત ઉમેદવારી નોંધાવવા મહુધા મામલતદાર કચેરી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો સહિત નવયુવકો હાજર રહ્યા। જ્યારે અપક્ષ ઉમેદવાર મોહમ્મદ અશફાક મલેક દ્વારા નગરપાલિકા ચૂંટણીમાં પ્રથમ વખત મામલતદાર કચેરી ઉમેદવારી નોંધાવી ત્યારે મોહમ્મદ અશફાક મલેકને ઉમેદવારી વિશે પૂછતા તેઓએ જણાવ્યું, વોર્ડ નંબર 1 અને 4 માં ઉમેદવારી નોંધાવી, સમાજના આગેવાનોના સાથ સહકારથી પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી, સાથે જ સહકારી સફળ થઈશું તેવી પૂરેપૂરી આશા છે। જ્યારે કયા પ્રકારના વિકાસના કામો કરશો તે વિશે મોહમ્મદ અશફાક મલેક વકીલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે તમે તમામ પ્રકારના વિકાસના કામો અમે કરીશું, ગામમાં એકતા, ગામનો વિકાસ થાય। અપક્ષ ઉમેદવાર મોહમ્મદ અશફાક મલેક વકીલ દ્વારા તેવું પણ જણાવ્યું કે આવનારા સમયમાં એક એવા ગામનો વિકાસ નજરે જોવા મળશે કે જેમાં ગુજરાતની અંદર મહુધાને મળે એવી અમારી ઈચ્છા છે। સાથે સાથે અપક્ષ ઉમેદવાર મોહમ્મદ અશફાક મલેકની જનમેદની વિશે પણ જણાવ્યું। જનમેદનીનો આટલા પ્રેમ અને વિશ્વાસ છે એ મૂળ સિદ્ધાંત છે અને એમના વિશ્વાસ પર ખરા ઉતરીશું અને એમના વિશ્વાસ પર કામ કરીશું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। જી અશફાક ભાઈ, આજે તમે ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? બસ વોર્ડ નંબર 1 ને 4 માં મેં ઉમેદવારી મારી નોંધાવી છે। સમાજના ગામના આગેવાનો બધાનો સાથ સહકારથી પહેલી વખત મેં ઉમેદવારી નોંધાવી છે એટલે સફળ થઈશું। સાથ સહકારથી એવી પૂરેપૂરી આશા છે। કયા પ્રકારના વિકાસના કામો કરશો? તમામ પ્રકારના વિકાસના કામો અમે કરીશું। ગામમાં એકતા, ગામનો વિકાસ થાય, આજુબાજુના જે તળાવો છે એનો વિકાસ થાય, એનું બ્યુટિફિકેશન કરીશું, ગામના કબ્રસ્તાનનું બ્યુટિફિકેશન કરીશું, સ્મશાનોને કરીશું અને આવનારા ટાઈમમાં એક એવો ગામનો વિકાસમાં એ નજરે જોવા મળશે કે જેમાં ફર્સ્ટ નંબરનો એવોર્ડ મહુધાને મળે આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર, એવી અમારી રણનીતિ છે। તમારી સાથે આજે જનમેદની છે, શું કહેવા માંગો છો? એમનો પ્યાર છે, વિશ્વાસ છે, એમનો વિશ્વાસ એ જ મારો મૂળ સિદ્ધાંત છે અમારો। એમનો વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને એમના વિશ્વાસનું ખરું અમે કામ કરીશું।